નમસ્કાર મિત્રો, આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ બુધેલનું અનોખું રામજી મંદિર છે. આમ તો એ ગંગા મૈયાનો આશ્રમ છે. આ મંદિર આશ્રમ અયોધ્યાની સાથે સાધુ પરંપરાથી જોડાયેલો આશ્રમ છે. સાધુ પરંપરાથી જોડાયેલું રામજી મંદિર છે. કારણ કે અહીંયા જે ગંગા મૈયાની તપોભૂમિ રહી છે, અયોધ્યા રામ જન્મભૂમિના અત્યારના અધ્યક્ષ એટલે નૃત્ય ગોપાલદાસજી મહારાજ અને આ ગંગા મૈયા એ બંને વચ્ચે ગુરુ ભાઈ બહેનનો નાતો રહ્યો છે. અયોધ્યામાં મણિરામદાસજી છાવણીના એ મહંત એટલે નૃત્ય ગોપાલદાસજી. ગંગા મૈયા અયોધ્યાની મણિરામદાસજી છાવણી સંપ્રદાયના સાધુ હતા. અયોધ્યા રામ મંદિરની સાથે એ જ મુહૂર્તમાં બુધેલમાં પણ નૂતન રામજી મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અયોધ્યામાં 22મી તારીખે પ્રતિષ્ઠા વિધિ થશે. એ જ મુહૂર્તમાં બુધેલના આ ધર્મસ્થાનકમાં ધ્વજાદંડ સ્થાપિત થશે. આ પૂર્વે ગામમાં ભગવાન રામજીની શોભાયાત્રા પણ નીકળવાની છે. જે સમયે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો એ જ મુહૂર્તમાં ભાવનગર નજીક આવેલા આ બુધેલમાં પણ રામજી મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અગાઉ નળિયાવાળા મકાનમાં રામજી મંદિર હતું. બાદમાં પૂજ્ય સંત ગંગા મૈયાની પધરામણી થતાં તેમના તપોબળ અને પ્રભાવથી આ જગ્યા પૂજ્ય ગંગા મૈયાના આશ્રમ તરીકે ખ્યાતિ પામી હતી. એ પછી તો અહીંયા પાકું શિખર બંધ મંદિર પણ નિર્માણ પામ્યું હતું, જે સોમનાથ હાઈવેના કપાણમાં જતાં હવે નવી જગ્યાએ શ્રી રામજી મંદિર રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બુધેલ દ્વારા ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તિથિ પ્રમાણે ગુજરાતમાં મુહૂર્ત નહીં હોવાથી હવે અહીંયા 19મી ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. પૂજ્ય ગંગા મૈયાની આશ્રમની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તે વખતે પૂજ્ય નૃત્ય ગોપાલદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એ સમયની આ તસવીરો છે. અગાઉ મંદિરના પ્રતિષ્ઠા વખતે પણ તેઓ બુધેલ આવ્યા હતા. અયોધ્યા રામ મંદિરની સાથે જોડાયેલી છે અને જે તે સમયે ત્યાંનું શિલાન્યાસ થયું એ જ દિવસે અહીંયા પણ અમે શિલાન્યાસ કર્યું છે. અને આ સંસ્થાના નૃત્યગોપાલદાસ બાપુના અહીંયા પધરામણી થયેલી છે અને એના અખાડાની જ આ જગ્યા છે. અને અહીંયા સંત શ્રી ગંગા મૈયા આશ્રમ તરીકે ઓળખાય છે. એ જગ્યા અમારી આ જગ્યાને 2 વર્ષ પહેલાં અમે ચાલુ કર્યું કામ, અત્યારે પૂર્ણ કર્યું છે. અને અમારે રામ જન્મભૂમિની સાથે જ તે આમનું પ્રાણ પ્રતિષ્ઠા કરવો હતો, પણ પ્રાણ પ્રતિષ્ઠામાં અમારે મુહૂર્ત ન આવ્યું ત્યાંના સાથે. એટલે અમે 22 જાન્યુઆરીની બદલે હવે પછી અમે અત્યારે 17, 18, 19 ફેબ્રુઆરી પણ આનું પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત કરીએ છીએ. અને બીજું 22મી તારીખે અમે વાતે ગાતે બુધેલથી ધજાદંડ લઈ અને અહીંયા તેને રોપણ કરવાના છીએ. ગંગામાં છે એ અત્યારે જે તે સમયે નૃત્યગોપાલદાસ બાપુના ગુરુબહેન હતા, એટલે ગુરુભાઈ બહેન થાય. અને એ સમયમાં અહીંયા ગંગા મૈયા વર્ષોથી અહીંયા જ રહ્યા છે અને એની તપોભૂમિ અહીંયા બુધેલમાં જ રહી છે. અને ગંગા વાવ તરીકે જે આની અંદર વાવ હતી એટલે ગંગા વાવ તરીકે પણ આ જગ્યા ઓળખાય છે અને ગંગા મૈયાના આશ્રમ તરીકે આ જગ્યા ઓળખાય છે.